સુરતમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈને કામગીરી અંગે મૌખિક જાણકારી પણ મેળવી હતી। સુરત શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા બાદ નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ હાલમાં ગુજરાત સહિત સુરતમાં વધતા કોરોનાના સંક્રમણ પર નજર રાખી રહ્યા છે। ત્યારે બુધવારના રોજ CR પાટીલ સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા। હોસ્પિટલના CR પાટીલે બહારથી મુલાકાત લઈ કામ અંગે મૌખિક જાણકારી મેળવી હતી અને ત્યારબાદ હોસ્પિટલની બહાર ભાજપ હેલ્પ સેન્ટરમાં જઈને કામ જોવામાં આવ્યું હતું। હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સંબંધીઓ માટે જમવાની પણ વ્યવસ્થા કરાઈ છે। સિવિલ હોસ્પિટલની મુલાકાતે હું અવારનવાર આવતો હું છું। આજે પણ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી હર્ષભાઈ અને કાર્યકર્તાઓ કોર્પોરેટરો દ્વારા સિવિલ હોસ્પિટલમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે। જે ભોજનની વ્યવસ્થા કરી છે, પેશન્ટના સગાવાળાને તો ભોજન મળે જ મળે, પરંતુ એમના દ્વારા જો કોઈ વસ્તુઓ પોતાના પેશન્ટને પહોંચાડવા માંગતા હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એને પહોંચાડે, એની સાથે મોબાઈલ પર ફેસટાઈમ પર વાત કરાવે, વિડીયો કોલ પર વાત કરાવે, એ પ્રકારની વ્યવસ્થા, અથવા તો એ અનકોન્શિયસ હોય તો એનું રેકોર્ડિંગ કરીને એમને માહિતી આપે અને કયા પ્રકારની ટ્રીટમેન્ટ ચાલી રહી છે, એનું ઓક્સિજન લેવલ કેટલું છે અને કેટલું ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે, આ બધી જ માહિતી પેશન્ટના સગાવાળાને મળે એના માટેનો પ્રયત્ન થયો છે। આ ખૂબ સારું ઉમદા કાર્ય છે, એના માટે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અભિનંદન આપું છું। વધુમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કાર્યરત એવા કોવિડ હોસ્પિટલમાં હજુ પણ લાઇનમાં ઉભેલા દર્દીઓના સંબંધીઓ સાથે CR પાટીલે ચર્ચા પણ કરી હતી। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા G10 ન્યૂઝ।